હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. એજ્યુકેશન ફોર એસકે ચેનલમાં આપ તમામ વહાલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં જ્ઞાનપીઠ પુરસ્કાર 2025 સંબંધી મહત્વપૂર્ણ કરંટ ક્વેશ્ચન કવર કરવામાં આવ્યા છે. સાથે સાથે મિત્રો, જ્ઞાનપીઠ પુરસ્કાર સંબંધી જનરલ નોલેજને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આ વિડીયોમાં જ્ઞાનપીઠ પુરસ્કાર સંબંધી મહત્વપૂર્ણ 20 પ્રશ્નો જોઈએ. પ્રશ્ન નંબર 1. ભારતીય જ્ઞાનપીઠ દ્વારા જ્ઞાનપીઠ પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. વિજ્ઞાન, ટેકનોલોજી, સાહિત્ય, રમતગમત. તો પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો સાહિત્ય ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન માટે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે ભારતીય જ્ઞાનપીઠ દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન. જ્ઞાનપીઠ પુરસ્કાર કેટલી ભાષાઓમાં મહત્વપૂર્ણ યોગદાન માટે આપવામાં આવે છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. જ્ઞાનપીઠ પુરસ્કાર કેટલી ભાષાઓમાં મહત્વપૂર્ણ યોગદાન માટે આપવામાં આવે છે? 14, 18, 23 અને 25. તો પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર સી, 23 ભાષાઓમાં મહત્વપૂર્ણ યોગદાન માટે સાહિત્ય ક્ષેત્રે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. બંધારણની 8મી અનુસૂચિમાં કેટલી ભાષાઓનો સમાવેશ છે? તો મિત્રો 22 ભાષાઓનો સમાવેશ છે. આ 22 ભાષાઓ સહિત અંગ્રેજી ભાષાનો પણ સમાવેશ કરવામાં આવે છે. એવી રીતે કુલ 23 ભાષાઓમાં સાહિત્ય ક્ષેત્રમાં જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રદાન કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. જ્ઞાનપીઠ પુરસ્કારની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. 1921, 1949, 1958, 1961. જ્ઞાનપીઠ પુરસ્કારની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો 1961માં જ્ઞાનપીઠ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. સૌપ્રથમ વખત મલયાલમ લેખક જી શંકર કુરુપને ઓડક્કુ કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર કયા વર્ષે પ્રાપ્ત થયો હતો? 1961, 1962, 1964, 1965. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. સૌપ્રથમ વખત જ્ઞાનપીઠ પુરસ્કાર કોને પ્રાપ્ત થયો હતો? ગોવિંદ શંકર કુરુપને પ્રાપ્ત થયો હતો. કઈ ભાષાના લેખક છે? તો મિત્રો મલયાલમ ભાષાના લેખક છે, જેમને સૌપ્રથમ વખત જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. અને કયા વર્ષે પ્રાપ્ત થયો હતો? તો પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર ડી, 1965માં ગોવિંદ શંકર કુરુપને સૌપ્રથમ વખત જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન. જ્ઞાનપીઠ પુરસ્કારમાં પુરસ્કાર સ્વરૂપે શું આપવામાં આવે છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. જ્ઞાનપીઠ પુરસ્કારમાં પુરસ્કાર સ્વરૂપે શું આપવામાં આવે છે? 11 લાખ રૂપિયા, પ્રશસ્તિ પત્ર, સરસ્વતી દેવીની કાંસ્ય પ્રતિમા, ઉપરોક્ત તમામ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. જ્ઞાનપીઠ પુરસ્કારમાં પુરસ્કાર સ્વરૂપે શું આપવામાં આવે છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર ડી, ઉપરોક્ત તમામ. એટલે કે વર્તમાનમાં 11 લાખ રૂપિયા, એક પ્રશસ્તિ પત્ર અને સરસ્વતી દેવીની કાંસ્યની પ્રતિમા પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો. ધનરાશિ શરૂઆતમાં કેટલી આપવામાં આવતી હતી? તો 1 લાખ રૂપિયા આપવામાં આવતી. ત્યારબાદ મિત્રો વર્ષ 2005 થી 7 લાખ કરવામાં આવી અને વર્તમાનમાં 11 લાખ રૂપિયા આપવામાં આવે છે પુરસ્કાર સ્વરૂપે ધનરાશિ. નેક્સ્ટ ક્વેશ્ચન. જ્ઞાનપીઠ પુરસ્કારની શરૂઆતમાં પુરસ્કાર સ્વરૂપે વિજેતાને કેટલી ધનરાશિ આપવામાં આવતી હતી?
રાઈટ આન્સર મિત્રો, શરૂઆતમાં 1 લાખ રૂપિયા ધનરાશિ આપવામાં આવતી હતી જ્ઞાનપીઠ પુરસ્કાર માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર સૌપ્રથમ ગુજરાતી લેખક કોણ હતા? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર સૌપ્રથમ ગુજરાતી લેખક કોણ હતા? પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ, રઘુવીર ચૌધરી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી લેખક કોણ હતા? મિત્રો, આ તમામ લેખકોને જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે, જેમાં સૌપ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર ગુજરાતી કોણ હતા? તો પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો, ઉમાશંકર જોશીને સૌપ્રથમ વખત જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, વર્ષ 1966માં ઉમાશંકર જોશીને નિશિત કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ત્યારબાદ મિત્રો, જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર ગુજરાતી લેખકો વિશે ઇમ્પોર્ટન્ટ માહિતી જોઈએ. 1966માં ઉમાશંકર જોશીને નિશિત કાવ્ય સંગ્રહ માટે પ્રાપ્ત થયો હતો. 1985માં પન્નાલાલ પટેલને માનવીની ભવાઈ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. વર્ષ 2001માં રાજેન્દ્ર શાહને ધવની કાવ્ય સંગ્રહ માટે પ્રાપ્ત થયો હતો. 2015માં રઘુવીર ચૌધરીને અમૃતા અને સમગ્ર સાહિત્ય માટે જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કાર જ્ઞાનપીઠ પુરસ્કારની સ્થાપના કોણે કરી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. આ પ્રશ્ન મિત્રો મહત્વપૂર્ણ પ્રશ્નો છે, તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી. જ્ઞાનપીઠ પુરસ્કારની સ્થાપના કોણે કરી હતી? મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સાહુ જૈન પરિવાર, ગોવિંદ શંકર કુરુ. રાઈટ આન્સર મિત્રો, ઓપ્શન નંબર સી, સાહુ જૈન પરિવાર દ્વારા જ્ઞાનપીઠ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી અને ભારતમાં સાહિત્ય ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર ગણવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર સૌપ્રથમ તમિલ લેખક કોણ હતા? ડી જયકાંતન, પીવી અકલિન, રાઉરી ભારદ્વાજ, રવિન્દ્ર કેલકર. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ તમિલ લેખક કોણ હતા? રાઈટ આન્સર મિત્રો, પીવી અકલિન એ તમિલ લેખક હતા, જેમને સૌપ્રથમ વખત જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો તમિલ સાહિત્ય માટે. કયા વર્ષે પ્રાપ્ત થયો હતો? તો પીવી અકલિનને 1975માં ચિત્ર પવઈ કૃતિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો અને પીવી અકલિન તમિલ સાહિત્ય માટે જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ લેખક છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અંગ્રેજી ભાષામાં જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર સૌપ્રથમ લેખક કોણ હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, અમિતાભ ઘોષ, દામોદર મૌજો, નીલમણિ ફુકાન, શંખ ઘોષ. અંગ્રેજી ભાષામાં જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર સૌપ્રથમ લેખક કોણ હતા? રાઈટ આન્સર મિત્રો, અમિતાભ ઘોષ હતા. મિત્રો, અમિતાભ ઘોષને કયા વર્ષે પુરસ્કાર પ્રાપ્ત થયો હતો? વર્ષ 2018માં. કયા સાહિત્ય માટે પ્રાપ્ત થયો હતો? તો શેડો લાઇન્સ સાહિત્ય માટે અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ સાહિત્ય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો અમિતાભ ઘોષને. અને અંગ્રેજી ભાષાનો પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર અમિતાભ ઘોષ કેટલામો પુરસ્કાર મેળવ્યો હતો? તો 54મા નંબરનો જ્ઞાનપીઠ પુરસ્કાર જે અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ વખત અમિતાભ ઘોષને પ્રાપ્ત થયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર 2024 કોને પ્રાપ્ત થયો હતો? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. ગુલજાર, જગતગુરુ રામભદ્રાચાર્ય, દામોદર મૌજો, એ અને બી બંને.
ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર 2024 કોને પ્રાપ્ત થયો હતો? રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર ડી, એ અને બી બંને. ગુલઝાર જેમને ઉર્દુ સાહિત્ય માટે અને જગતગુરુ રામભદ્રાચાર્ય જેમને સંસ્કૃત સાહિત્ય માટે, આ બંનેને 2024માં 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, 1972માં ઉર્વશી કાવ્ય રચના માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર બિહારના પ્રથમ વ્યક્તિ કોણ હતા? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, રામધારી સિંહ દિનકર, સુમિત્રા નંદન પંત, નિર્મલ વર્મા, અમરકાંત. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર બિહારના પ્રથમ વ્યક્તિ કોણ હતા? રાઈટ આન્સર મિત્રો રામધારી સિંહ દિનકર એ જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર બિહારના પ્રથમ નંબરના વ્યક્તિ હતા, જેમને ઉર્વશી કાવ્ય રચના માટે વર્ષ 1972માં જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર સૌપ્રથમ મહિલા લેખિકા કોણ હતા? મહાશ્વેતા દેવી, આશાપૂર્ણા દેવી, અમૃતા પ્રીતમ, મહાદેવી વર્મા. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર સૌપ્રથમ મહિલા લેખિકા કોણ હતા? રાઈટ આન્સર મિત્રો જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર સૌપ્રથમ મહિલા લેખિકા આશાપૂર્ણા દેવી હતા. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, આશાપૂર્ણા દેવી કઈ ભાષાના લેખિકા છે? તો બંગાળી ભાષાના લેખિકા છે, જેમને વર્ષ 1973માં જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. કયા સાહિત્ય માટે? પ્રથમ પ્રતિશ્રુતિ માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2024 માટે હિન્દી ભાષાના લેખક વિનોદ કુમાર શુક્લાને કેટલામા નંબરનો જ્ઞાનપીઠ પુરસ્કાર 2025 પ્રાપ્ત થયો છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. અઠ્ઠાવન, 59, 60, 61. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વર્ષ 2024 માટે હિન્દી ભાષાના લેખક કોણ છે? વિનોદ કુમાર શુક્લા છે, જેમને જ્ઞાનપીઠ પુરસ્કાર 2025 પ્રાપ્ત થયો છે. કેટલામા નંબરનો છે જ્ઞાનપીઠ પુરસ્કાર 2025 છે? રાઈટ આન્સર મિત્રો 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર વિનોદ કુમાર શુક્લાને પ્રાપ્ત થયો છે. વર્ષ 2024 માટે પ્રાપ્ત થયો છે જ્ઞાનપીઠ પુરસ્કાર મિત્રો 2025નો છે. 59 નંબરનો પુરસ્કાર. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, વિનોદ કુમાર શુક્લા વિશે કયા રાજ્યના છે? તો છત્તીસગઢ રાજ્યના છે. અને જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર વિનોદ કુમાર શુક્લા એ છત્તીસગઢ રાજ્યના પ્રથમ વ્યક્તિ છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, વિનોદ કુમાર શુક્લાની પ્રથમ કવિતા કઈ પ્રકાશિત થઈ હતી? લગભગ જય હિન્દ, જે 1971માં પ્રકાશિત થઈ હતી. હિન્દી ભાષાનો 12મો જ્ઞાનપીઠ પુરસ્કાર 2025માં વિનોદ કુમાર શુક્લાને પ્રાપ્ત થયો છે. સાહિત્ય અકાદમી પુરસ્કાર વિનોદ કુમાર શુક્લાને વર્ષ 1999માં પ્રાપ્ત થયો હતો. એવી જ રીતે માતૃભૂમિ પુરસ્કાર વર્ષ 2020માં પ્રાપ્ત થયો હતો. અને વિનોદ કુમાર શુક્લાને મિત્રો પેન નાબોકોવા પુરસ્કાર 2023માં પ્રાપ્ત થયો હતો. અને પેન નાબોકોવા પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય વિનોદ કુમાર શુક્લા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનાર સૌપ્રથમ હિન્દી સાહિત્યકાર કોણ હતા? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનાર સૌપ્રથમ હિન્દી સાહિત્યકાર કોણ હતા? રામધારી સિંહ દિનકર, સુમિત્રા નંદન પંત, સચિદાનંદ વાત્સ્યાયન, નરેશ મહેતા. જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનાર સૌપ્રથમ હિન્દી સાહિત્યકાર કોણ હતા? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર સુમિત્રા નંદન પંત. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, સુમિત્રા નંદન પંતને કયા વર્ષે પુરસ્કાર પ્રાપ્ત થયો હતો? તો વર્ષ 1968માં પ્રાપ્ત થયો હતો. કયા સાહિત્ય માટે? સિદમ્બરા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, સૌથી વધુ જ્ઞાનપીઠ પુરસ્કાર કઈ ભાષાના લેખકોને પ્રાપ્ત થયા છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, સૌથી વધુ જ્ઞાનપીઠ પુરસ્કાર કઈ ભાષાના લેખકોને પ્રાપ્ત થયા છે? ગુજરાતી, હિન્દી,
અંગ્રેજી, બંગાળી. રાઈટ આન્સર મિત્રો હિન્દી ભાષામાં સૌથી વધુ જ્ઞાનપીઠ પુરસ્કારો પ્રાપ્ત થયા છે. કેટલા પ્રાપ્ત થયા છે? તો 2025 મિત્રો હિન્દી ભાષાનો 12મો જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈ પણ લેખકના સંપૂર્ણ સાહિત્યમાં મહત્વપૂર્ણ યોગદાન માટે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવાની શરૂઆત કયા વર્ષે થઈ હતી? 1965, 1971, 1982, 1995. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. કોઈ પણ લેખકના સંપૂર્ણ સાહિત્ય માટે મહત્વપૂર્ણ યોગદાન માટે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવાની શરૂઆત કયા વર્ષે થઈ હતી? રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર સી 1982 થી થઈ હતી. 1982 પહેલા મિત્રો કોઈ પણ લેખકના અમુક વિશિષ્ટ મહત્વપૂર્ણ યોગદાન માટે પુરસ્કાર આપવામાં આવતો હતો. ત્યારબાદ 1982 બાદ લેખકના સંપૂર્ણ સાહિત્યમાં મહત્વપૂર્ણ યોગદાન માટે પુરસ્કાર આપવાની શરૂઆત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય જ્ઞાનપીઠ સંગઠનના વર્તમાન અધ્યક્ષ કોણ છે? જગતગુરુ રામભદ્રાચાર્ય, વિનોદ કુમાર શુક્લા, ન્યાયમૂર્તિ વિજેન્દ્ર જૈન, એક પણ નહીં. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતીય જ્ઞાનપીઠ સંગઠનના વર્તમાન અધ્યક્ષ કોણ છે? રાઈટ આન્સર મિત્રો ન્યાયમૂર્તિ વિજેન્દ્ર જૈન ભારતીય જ્ઞાનપીઠ સંગઠનના વર્તમાન અધ્યક્ષ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સૌપ્રથમ વખત જ્ઞાનપીઠ પુરસ્કાર જી શંકર કૃપને 1965 પ્રાપ્ત થયો હતો. તે કઈ ભાષાના પ્રસિદ્ધ લેખક હતા? હિન્દી, સંસ્કૃત, મલયાલમ, તમિલ. રાઈટ આન્સર મિત્રો મલયાલમ ભાષાના પ્રસિદ્ધ લેખક હતા ગોવિંદ શંકર કૃપ, જેમને સૌપ્રથમ વખત 1965 જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી ભારતનો સૌથી જૂનો પુરસ્કાર કયો છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. અર્જુન પુરસ્કાર, દ્રોણાચાર્ય પુરસ્કાર, જ્ઞાનપીઠ પુરસ્કાર, મેજર ધ્યાનચંદ પુરસ્કાર. રાઈટ આન્સર મિત્રો જ્ઞાનપીઠ પુરસ્કાર એ ભારતનો સૌથી જૂનો પુરસ્કાર છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો આ હતા મિત્રો જ્ઞાનપીઠ પુરસ્કાર સંબંધી કરંટ તેમજ જનરલ નોલેજ સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.